દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ શહેરની યુવા મોરચા ટીમ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ અને પુતળા દહન કરવામાં આવ્યું। સંસદ ભવનના પડઘા ખેરાલુમાં પડ્યા। મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ અને પુતળા દહન કરવામાં આવ્યું હતું। આજરોજ ખેરાલુ શહેરના રામજી મંદિર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના ખેરાલુ શહેરના યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ પટેલની આગેવાનીમાં રેલી અને પુતળા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રામજી મંદિરથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી, જે આંબલીચોટા થઈ ખારીકુઈ ચોકમાં આવી પહોંચી હતી। ત્યાં રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે ટિપ્પણીની બાબતે સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ પટેલ, મહામંત્રી ધર્મેશભાઈ દેસાઈ સહિતના યુવા મોરચાની ટીમ આ કાર્યક્રમમાં જોડાઈ હતી। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।